नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मनवाळ्યું વળે સદગુરુવરથી સદગુરુવરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી વૈરાગ્યને અભ્યાસ થકી વૈરાગ્યને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મનવાળું વળે સદગુરુવરથી મનવાળું વળે સદગુરુવરથી મનવાળું વળે સદગુરુવરથી મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે મહાદિવ્યાકુક્ષરત્નમ શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્રમ અહં વંદે તત્વલોચનદાયકં પ્રમુતત્વલોચનદાયકં ઓમ શ્રી પરમ ગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 21ની વિચારણા આપણે કરી રહ્યા હતા. તેમાં 80 મુદ્દા પૂરા થયા હતા. પૃષ્ઠ સંખ્યા 158 છે. એમાં કહ્યું હતું કે ઉત્તરાદન સૂત્ર એ તત્વ દ્રષ્ટિએ પુનઃ અવલોકો એની સંક્ષિપ્ત વાત થઈ હતી કે એક આમના પ્રમાણે ભગવાન મહાવીરનો અંતિમ સંદેશ એનું સંગ્રહ આ ઉત્તરાધ્યયન સૂત્રમાં થયેલો છે. સામાન્ય રીતે આધ્યાત્મિક છે અને બહુજન માન્ય એવું શાસ્ત્ર છે. જે પ્રખ્યાત બોલીએ છે 4 વસ્તુ આ માણું સત્તમ સુઈ શ્રદ્ધા સંજમી ઈવ વીર્યમ. મનુષ્ય તો પ્રાપ્ત કરવું દુર્લભ છે, સતશ્રુતની પ્રાપ્તિ દુર્લભ છે. તે સુતશ્રુતમાં ભગવાને કહેલી આજ્ઞા અને તત્વનું સ્વરૂપ તે દુર્લભ છે અને તે પ્રમાણે વર્તવાની ભાવના અને સંયમ એ પ્રમાણે પોતાના જીવનમાં
પ્રવર્તવું એ એક એકથી પરમ દુર્લભ છે. એ આપણને પ્રત્યક્ષ આપણા અનુભવમાં પણ દેખાય છે અને અન્ય જગત સામે દેખીએ તો પણ એ સત્ય લાગે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે 81મો મુદ્દો. જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. જીવતા મરાય તો ફરી મરવું ન પડે. અઘરું કામ છે. સ્વેચ્છાએ ગુરુની આજ્ઞા પ્રમાણે અમુક સંજોગોમાં આ શરીર તે હવે મને ધર્મ કરવામાં કોઈ પણ પ્રકારે સાથ દેતું નથી એવો જે મહાપુરુષને નિર્ણય થાય તો તે પુરુષ ગુરુની આજ્ઞા લઈ અથવા એવા વિશિષ્ટ મહાપુરુષોની આજ્ઞા લઈ અને શરીરને છોડવા માટે જે પ્રયત્ન કરે છે તેને ભગવાને સલ્લેખના નામનું મરણ કહ્યું છે. સલ્લેખનાનો અર્થ થાય છે સત એટલે સમ્યક અને લેખના એટલે પાતળું પાડવું. એટલે બેનું સંધિ થઈ એટલે સત લેખના ને બદલે સલ્લેખના થયું. તો શું કરવું? સ્વેચ્છાથી શરીરને આહાર આદિ ન આપીને એને સમતા ભાવ સહિત પરમાત્માની સ્મૃતિ, સદગુરુની સ્મૃતિ સહિત શાંતિપૂર્વક દેહનો ત્યાગ કરવો એને સલ્લેખના કહેવામાં આવે છે. આમ તો ઘણી અઘરી વાત છે, પરંતુ અઘરી વાત એનાથી ઘણી અઘરી વાત તે મોક્ષ છે પ્રભુ. અને તું મોક્ષ ઈચ્છે છે એમ તું કહે છે અથવા માને છે, કારણ કે કહે છે કે હું મુમુક્ષુ છું. વીર્યાચાર જોઈએ. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચે પ્રકારના આચાર એના જે નાયક છે, એના જે ધારક છે, એવા ભગવાન આચાર્ય દેવ છે, એવા મહામુનીશ્વરો છે. અને એમની આજ્ઞાનું પાલન કરવાનો રૂઢે પ્રકારે પ્રયત્ન કરનાર તે શ્રાવકો છે. આ શ્રાવકનું સલ્લેખના વ્રત એની વાત અહીંયા આપણે ધ્યાન રાખવી. જીવતા મરાય તો ફરી મરવું ન પડે. અત્યારે એનો વિસ્તાર બહુ નહીં કરીએ, પણ જે ભાઈઓને વાંચવું હોય તેઓ રત્નકર્ણ શ્રાવકાચાર નામનું જે શ્રેષ્ઠ અને સર્વપ્રથમ ઉપલબ્ધ શ્રાવકોનો આચાર છે એનું છેલ્લું ચેપ્ટર છે, એને સલ્લેખના અધિકાર એમ કહે છે. એની ડિટેલમાં નહીં જઈએ કારણ કે બહુ મોટું છે, પરંતુ કયા સંયોગોમાં શરીરને સ્વેચ્છાએ મુમુક્ષુ કે જ્ઞાની છોડે એ અહીં આચાર્ય દેવે કહ્યું છે. કોઈ એવો ઉપસર્ગ આવે કે જેમાંથી બચી ન શકાય, દુષ્કાળ પડે, કોઈને ખાવા ન હોય,
ઘડપણ આવતા, ઘડપણ એટલે વધારે ઘડપણ આવતા, એવું ઘડપણ કે જેનાથી પોતે લીધેલો ધર્મ, પોતે કરેલો ધર્મ મેન્ટેન ન થાય અને શરીરની સેવામાં જ આખો દિવસ રોકાવવું પડે, તો એવા શરીરને સાચવવું તે મોહાશક્તિ છે. અને તીવ્ર મોહાશક્તિ હોય તો ત્યાં આગળ ઉત્તમ ગુણો હોય નહીં. એવો અપ્રતિહાર્ય રોગ થાય કે જેનો કોઈ ઈલાજ હોય નહીં, એવો રોગ થાય. જીવ લેવા એમ કહીએ છીએ ને આપણે, જીવ લેવા રોગ, ફેટલ કે છે અંગ્રેજીમાં, જીવલેણ રોગ. ધર્મની આરાધના માટે શા માટે જીવવાનું છે બાકીના દિવસો? પણ અહીંયા તો શરીરને છોડવાની વાત કરે છે. ધર્મની આરાધના માટે એટલે પોતે પ્રાપ્ત કરેલું રત્નત્રય અથવા સમ્યક દર્શન અથવા મુમુક્ષુપણું તે પણ અહીંથી સાથે લઈ જવાનું છે. આપણે આત્મા છીએ, આપણે મરવાના નથી. તો જે ધર્મ પ્રાપ્ત કર્યો, ઘણા પુરુષાર્થથી પ્રાપ્ત કર્યો છે ધર્મ, ઉત્તમ ધર્મની પ્રાપ્તિ ખૂબ પુરુષાર્થ કરે તો જ ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થાય. એનું રક્ષણ થાય, એ તૂટી ન જાય, એની જે સિરીઝ ચાલે છે, એની જે સાતત્ય ચાલે છે, એ સાતત્ય નષ્ટ ન થાય એ માટે, કારણ કે શરીર તો નષ્ટ થઈ જ જવાનું, પણ શરીરનો અધિષ્ઠાતા જે આત્મા છે એ પોતે ધર્મના અંશોને પકડી રાખે પોતાની પૂરી શક્તિ લગાવીને, તો એ જ્યાં જન્મે ત્યાં પણ એ ધર્મ સહિત જન્મે છે. ધર્મ માટે એટલે ધર્મના રક્ષણ માટે, ધર્મની આરાધના ચાલુ રહે એ માટે, અને ધર્મને પરલોકમાં પણ સાથે લઈ જવા માટે શરીરનો ત્યાગ કરવો તેને સંલેખના કહે છે. આ 122મો શ્લોક છે શ્રી રત્નકરણ શ્રાવકાચાર્યનો. એટલે ત્યાંથી પછી બહુ મોટો વિષય છે. અત્યારે આપણે આખો લઈએ એટલી આપણી શક્તિ ભક્તિ ને સમય નથી. જીવતા અમરાય તો ફરી મરવું ન પડે. શ્રેષ્ઠ તો મુનિજનો છે. તેઓ ઘણા દિવસ પહેલા, દેહ છોડતા પહેલા એવી પ્રતિજ્ઞા કરે છે, હવે અમારે ચારે પ્રકારના આહારનો ત્યાગ છે. અને એ રીતે પછી આગળ જ્ઞાન ધ્યાન વૈરાગ્યની અંદર પોતાના ચિત્તને ઉપયોગને લગાવવાનો સતત ઉદ્યમ કરે છે. એનો મોટો વિષય છે. તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. જ્ઞાની ધર્માત્મા સુગતિ મરણ કે સમાધિ મરણ ઈચ્છે છે. ઘણીવાર એવું બને કે આયુષ્ય કર્મ પહેલા ન બંધાયું હોય ને છેલ્લે વખતે બંધાય. તે વખતે જો આપણા ભાવ સારા ન હોય તો તે વખતે ખરાબ ભાવોને લીધે ખરાબ આયુષ્ય અને એની સાથે ગતિ બંધાઈ જાય તો નીચે જવું પડે અને ઘણા દુઃખને સહન કરવું પડે.
માટે પોતાની શક્તિ, અભ્યાસ, વૈરાગ્ય, ગુરુની આજ્ઞા એ બધું લઈને શરીરને સ્વેચ્છાથી છોડવું. 4 પ્રકારના આહારનો ગુરુ કહે તે પ્રમાણે ક્રમે 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 ત્યાગ કરે અને પછી બધું છોડી દે. એવું શુરવીરપણું કોઈક કોઈક મહાપુરુષો દાખવી શકે છે. સાચા શ્રાવકે એ માટે પ્રયત્ન કરવો જોઈએ અને પ્રાર્થના અને અભ્યાસ કરીએ તો એમાં આપણી શક્તિ અનુસાર સફળતા મળે. તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. એટલે શું કે આવતા ભાવમાં તો પછી મરવાનો નથી, એ મોક્ષે જવાનો છે. પણ આવતો ભાવ અહીંથી દેવનો મળે તો મોક્ષે ન જાય. યાદ રાખો, આવતો ભાવ તો દેવનો મળે જો તો મોક્ષે ન જાય. તો સમજી લેવાનું કે નેક્સ્ટ મનુષ્ય ભાવમાં, કારણ કે મનુષ્ય ભાવ સિવાય મોક્ષ મળે? ગમે તેવો સર્વાત સિદ્ધનો દેવ છે અત્યારે બેઠા છે, નકુળ ને સહદેવ ને બધા જરાક જ દૂર છે મોક્ષથી, અહીંયા જ આવવું પડે. એટલે કે મનુષ્ય ભાવ, મનુષ્ય લોકમાં આવવું પડે. મનુષ્ય લોક સિવાય, મનુષ્યના ભવ વિના, મનુષ્યના જીવન વિના કોઈ પણ અન્ય યોનિથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકે એવી વિશ્વમાં વ્યવસ્થા નથી. એવો આ અમૂલ્ય મનુષ્ય ભાવ, એની કેટલી ક્ષણો નહીં, કલાકો નહીં, દિવસોના દિવસો આપણે વેડફી નાખીએ છીએ. કારણ કે બફમમાં છે, અજ્ઞાનમાં છે, સ્વચ્છંદમાં છે. જેવી કરણી તેવી ભરણી, જેવા ભાવ કરશું તેવું ફળ પામશું. માટે ભાવ બગાડવા નહીં, ભાવ સારા રાખવા અને ન રહે તો પણ ભગવાનને પ્રાર્થના કરવી, શક્તિ આપો, ભક્તિ આપો, શક્તિ આપો, ભક્તિ આપો, શક્તિ આપો, ભક્તિ આપો. મારે તમારા ચરણની અને તમારા કહેલા મહાપુરુષોના ચરણની સેવા છે, શરણ છે. અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલે પ્રતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અને એ બધા દ્વારા અપ્પાણમ શરણમ પવજ્જામિ. મોટા પુરુષો પંચ પરમેશ્વરનું શરણ શા માટે? આત્માનું શરણ લેવા માટે. આત્માનું શરણ લેવાનું થી ફળ શું થાય? આત્માનું ખરું શરણું લે તો મોક્ષ પૂરેપૂરું લઈ શકે. તો આત્માનું શરણું લે પણ અત્યારે અહીંથી મોક્ષ નથી. અહીંથી જે સ્વર્ગ નક્કી થયું હોય તો સ્વર્ગમાં જવું જ પડે. તો મરણની દરેક વસ્તુની તૈયારી કરે છે. લગ્ન હોય, ટૂરમાં જવાનો હોય, કોઈ પ્રસંગ હોય, કંઈ પણ એવું મોટું કાર્ય કરવાનું હોય તો તેની તૈયારી કરે છે. ત્યારે સૌથી મોટું જે ઇનેવિટેબલ છે એ કયું છે? મૃત્યુ. એ મૃત્યુની તૈયારી ન કરીએ તો આપણે વિવેકી ન ગણાઈએ. બીજું બધું તો કદાચ બને કે ન બને, પણ મૃત્યુ તો અવશ્ય આવશે. તે ધાર્યું હોય કે મારા દીકરાને આ દિવસે લગ્ન કરવા છે અને ન પણ થાય, 24 કલાક આગળ જ એના કોઈ એવા સગા મરી જાય કે લગ્ન પોસ્ટપોન કરવા પડે. અત્યારે પુણ્યનો ઉદય છે એટલે આપણને એમ લાગે સાહેબ તમારે જેવા આગા જાઓ, હું તો ધારું તે કરી શકું દુનિયામાં, તમને ખબર નથી હું કોણ છું. કૃપાળુદેવ બહુ સરસ એનું ડિટેલ વર્ણન કર્યું છે. જે 6 ખંડના અધિરાજ્ય ચંડે કરીને નિપજ,
બ્રહ્માંડમાં બળવાન ભારે ભૂપ થઈને ઉપજ્યા. તે ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોઈને જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. ચક્રવર્તી તું મોટો છો, આ તો પુણ્યનો ઉદય છે 5-10 વર્ષ. એટલે હમણાં તું કહે છે કે સાહેબ મને ઓળખે હું નથી ઓળખતો, પણ મારા સ્વામી તો બરાબર ઓળખે છે. હું ન ઓળખું પણ મારા સ્વામી તને ને બધાને ઓળખે છે. ભગવાન સર્વજ્ઞ. માટે અભિમાન કરવા યોગ્ય નથી. કોઈ પણ વસ્તુનું અભિમાન કરવા યોગ્ય. નેક્સ્ટ ક્ષણ શું થશે એ ખબર નથી. આપણે પહેલી બીજી ચોપડીમાં ભણતા હતા ને, રાજા કોઈ ન જાણે કાલે મારું શું થશે રે, એવી વ્યર્થ જિંદગી માણે આ સૌ લોક. ચશ્મા ઓળણની એ જ મોહ છે કે આપણને એમ જ લાગે છે કે બધા મરી જાય પણ હું કઈ મરું. તમે બધા તો મરી જાઓ પણ હું કઈ મરું. આનું નામ ભ્રમ, આનું નામ મિથ્યાત્વ, તીવ્ર મિથ્યાત્વ મોહની. તો એવા મરણ માટે પહેલા ધર્મ કરીએ, ધર્મને વધારે પાકો કરીએ, અને શક્તિ હોય તો ધીમે ધીમે ચારેને ઓછા કરવાના છે. મુખ્ય તો એમ મુખ્ય બે છે, કષાય, આહાર. આ બે ઓછા થાય એટલે શરીર પણ ધીમે ધીમે મોટું અને અઘરું કામ છે. માટે સામાન્ય સંજોગોમાં કોઈ ધર્માત્માઓના સમાગમમાં દેહ છોડવો એ યોગ્ય છે. બીજા બધા તો બીજા ઉપાયો સૂચવ્યા કરશે, પણ ધર્માત્માઓ, વિશેષ ધર્માત્માઓ હોય એમની સાથે વાતચીત કરીને રાખવી. આપણે જાણીએ છીએ તે શાંતિપદ દર્શન જેમણે લખ્યું, અને બીજો કયો કોષ, જૈનેન્દ્ર સિદ્ધાંત કોષ જેમણે લખ્યો, એમણે એમના દેહોત્સર્ગ પહેલા લગભગ 10-12 વર્ષે સંવતભદ્ર આચાર્યને કાગળ લખેલો કે મારું શરીર મને હવે સહયોગ આપતું નથી, માટે મને સમાધિ મરણની રજા આપો. તો મહારાજે ચવરેજીને મોકલ્યા કે જુઓ તો ભાઈ એમની કેમ છે શરીર અવસ્થા. ચૌરીજી આવીને કહ્યું કે અત્યારે એમણે દેહ છોડવાની જરૂર નથી. ત્યાર પછી 10 વર્ષ જેટલું જીવ્યા, અને આ અનેક શાસ્ત્રો ભેટ આપતા ગયા આપણને. અને છેવટે આપણે 83માં વિદ્યાસાગરજી મહારાજને એમણે વિનંતી કરી. એમણે કીધું આવું તમને અનુકૂળ હશે તે પ્રમાણે કરીશું. ઈસરીમાં. અને બહુ સાયન્ટિફિકલી, એક્ઝેક્ટ ડેટ્સ મને યાદ નથી, પણ 11 દિવસ કે 21 દિવસ એમણે 2 કિલો દૂધીનો સ્ક્વોશ દરરોજ લેવાનો એ રીતે નિયમ રાખેલો. પછી ધીમે ધીમે એકલું પાણી, અને પછી પાણી પણ છોડી દીધું. મહાવીર, મહાવીર. આવું એક વારનું કૃપાળુદેવ લખે છે, અન્યત્ર છે, એક વાર જો સમાધિ મરણ થયું તો અનંત વારના અસમાધિ મરણ ટળશે, એમ જ્ઞાનીઓ કહે છે. દાદા વસંતજી દાદા, કારણ કે એમણે જ્યારે સંલેખના લીધી એટલે એમના બધા જે
સગાવાલા મળવા આવ્યા. એટલે કે કેમ આવ્યા છો? એટલે કે તમે સંલેખના લીધી છે ને? એટલે કે હું જવાનો નથી, હું 21મી દિવસે જવાનો છું. એટલે બધા પાછા ગયા. મુંબઈ વાળા તો કહે ને કે અમને મરવાનો ટાઈમ નથી. શું? એટલે બધા પાછા ગયા અને પછી 20 દિવસ થયા એટલે આયા. બરાબર. 21મી દિવસે વિશેષતા કહેવાય. ઘણો અભ્યાસ એમણે ઉપવાસ વગેરેનો કર્યો હશે. અનુપચંદજી દાદા રાજકોટના એ પણ એ રીતે ગયા, પણ એમણે આવું એક્ઝેક્ટલી કંઈ કીધું નહોતું, પણ ધીમે 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 ઘણું સારી રીતે એમણે પણ દેહ છોડ્યો. ચંદ્રકાંતભાઈ એ લોકો આવ્યા હતા, સિદ્ધંગતભાઈ શાહ આપણા ઘી કાંટા, હા ગુલાબચંદ, એ પણ આવ્યા. એટલે આપણે એમને ઘેર ગયા હતા અને એમ જાણ્યું કે બહુ એમની તબિયત બરાબર નથી. પછી એમના છોકરાઓને બેન કે ભાઈ ના, આપણે અહીંયા બધું તમને બધી સગવડ કરી આપીશું. કે મારે સગવડ નથી જોઈતી, મારે તો ધર્માત્માઓ અને ધર્મ સાંભળવો છે. એટલે પછી જરાક થોડીક ફ્રિક્શન થયું. અમે એ લોકોને ઠંડા કર્યા. મેં કીધું તમે આવો ત્યાં આગળ, તમને કંઈ, કારણ કે હી વોઝ ફર્મ. પછી નકામો વધારે પરિણામ બગડી જાય એને કરતાં એમણે કીધું મને, એટલે એમને 5મા માળે હતા તો ઉપાડી અને લિફ્ટમાં બેસાડ્યા આમ, અને જરા તકલીફ વાળું હતું કામ, કારણ કે લિફ્ટ તો આટલી હોય એટલે આમ બધું વાળીને અને પેલું છોકરાને આમ પેલું કરે ને જોડી બનાવીને. અહીંયા પણ એમ 48 કલાક એમણે સારી રીતે ધર્મ સાંભળ્યો અને છેવટે દેહ છોડી દીધો. અઘરું કામ છે, પણ અનુમોદનીય છે, કારણ કે ભગવાનની આજ્ઞા છે કે 11મું વ્રત કહેવાય છે ને, 13મું વ્રત કહેવાય છે. 13મું વ્રત, બધા વ્રત પૂરા થઈ ગયા પછી 13મું વ્રત, શ્રાવકના 12 વ્રત, 13મું વ્રત તે સલ્લેખના. ઇટ ઇઝ ધી કલગી ઓફ ધર્મ, ધાર્મિક જીવન. એટલે એના માટે ક્લાસિકલ તો કરી શકાય એવી એટલી બધી યોગ્યતા આપણી છે નહીં, પણ સારી રીતે જઈએ. બંનેના દાખલા આ સારા હતા, ચંદુભાઈનો અને હરિભાઈનો. ધર્મ સ્થાનકમાં ધર્માત્માઓની હાજરીમાં જરા બળવાન હોય એવાની હાજરીમાં અને પ્રબુદ્ધ પણ હોય. આમાં પ્રેક્ટિકેબિલિટી એ છે કે શિથિલ પણ ન થવું જોઈએ અને દુરાગ્રહી પણ ન થવું જોઈએ, બેની વચ્ચે. પણ બેની વચ્ચેનો ચોઈસ કરવાનો હોય તો જરાક ખેંચાઈને કરવું જોઈએ, જરાક ખેંચાઈને કરવું જોઈએ. તો પ્રાસંગિક વાત થઈ એવું મરણ. 82મો મુદ્દો છે, કૃતજ્ઞતા જેવો એકે મહાદોષ મને લાગતો નથી. કૃતજ્ઞતા, જેણે આપણા ઉપર અને ઉપકાર કર્યા હોય એના પર આપણે અપકાર કરીએ, હરામ તો ખરો. કૃતજ્ઞ, જેમણે આપણા ઉપર ઘણો ઉપકાર કર્યો હોય તે બધા ઉપકાર આપણે ભૂલી જઈએ અને ઉલટા એમના પર અપકાર કરીએ તો એ મહાદુર્જનનું લક્ષણ છે. કૃતજ્ઞતા જેવો એકે મહાદોષ મને લાગતો. કદાચ આપણે એનો રિવોર્ડ ન વાળી શકીએ તો પણ એમ કહીએ કે પ્રભુ ભાઈ તમે મારું ઘણું કામ કર્યું છે, અત્યારે તો હું જાઉં છું, મારાથી કંઈ થઈ શક્યું નથી, પણ આગલા ભાવમાં પણ મારાથી બનશે તો હું તમને તમારો જે કંઈ તમારા પર ઉપકાર મારા પર કર્યો છે એનું હું સાટું વાળી દઈશ. આટલી બધી મહાનતા સજ્જનોની. સજ્જન એ સજ્જન ને કહેવાય, સુપર સજ્જન.
તો કૃતજ્ઞતા કદી કરવી નહીં. જેણે આપણા ઉપર થોડો પણ ઉપકાર કર્યો હોય તેની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની મન વચન કાયાની કે અન્ય પ્રવૃત્તિ કરવી, આપણે મૌન થઈ જવું. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. બહુ પ્રસિદ્ધ છે અને બહુ જ ટચી છે. આપણે બધા અત્યારે કેટલા ડાયા ડમરાથી બેઠા છીએ, પણ અંદરમાં માન કેટલું છે બહારમાં દેખાતું નથી. જરાક કોઈ આમ કે જરાક ખસો ને મળાયા અંદર, આપ જરા અહીંયા બેસો, આજે જરા શાક નહોતું એટલે આનાથી ચલાવી લેવાનું. લઈ આવે નહીં, મને ખબર નથી, મને શાક એને ચાલતું હશે. નાની નાની બધી બાબતોમાં ઇસ્ત્રી કરવાની રહી ગઈ હોય કપડાને, ન રહેવી જોઈએ એ સામેવાળી વ્યક્તિની વાંક છે. રહી ગઈ નહીં એને ઇસ્ત્રી કરી નહીં એ સામેવાળાનો વાંક છે. આપણે શું કરવું? નમ્રતાને છોડવી નહીં. વિનય એટલે આત્મા, આત્મા એટલે વિનય. 10 લક્ષણ ધર્મ આપણે જાણીએ છીએ, માનીએ છીએ, પૂજા પણ કરીએ છીએ, એને આપણા જીવનમાં ઉતારવાના છે. તો માન ના 8 પ્રકાર ભગવાને કહ્યા છે, એ મુખ્ય છે. બીજા અનેક પ્રકારના હોઈ શકે. જ્ઞાનમ, પૂજા, કુલમ, જાતિ, બલમ, વૃદ્ધિમ, તપો, વપો. આવા 8 પ્રકારના માન જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે નાશ પામે. નાશ પામે છે એટલે સર્વથા નહીં, અનંતાનુબંધની અપેક્ષા. માટે મહાપુરુષો કહે છે કે એક સમ્યક દર્શન પ્રગટે તો અનેક સદગુણો પ્રગટે છે. માટે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે મહાન પુરુષાર્થ કરવો જોઈએ. નાનપણથી જ આપણને એમના જીવનમાં દેખાય છે. દરેક મહાપુરુષો 6 ઢાળાનું ગઈકાલે વાંચ્યું હતું. ગઈકાલે આપણે પારાયણ કર્યું ને રાતના. આ જે છે એ આપણને બહુ જ ખતરનાક રીતે નુકસાન કરનાર છે. આપણને પોતાને ખબર નથી હોતી. એવી રીતે પાછલા બારણે ઘૂસીને આપણને અનેક પાપ કરાવે. માટે ગુરુના ચરણમાં રહેવું, ગુરુના શરણમાં રહેવું, અથવા વિશેષ જ્ઞાનીઓના અથવા જેઓ ઉંમરમાં પણ મોટા હોય એમની સાથે પણ રહેવાની આજ્ઞા છે. એટલે અમુક જાતનો વિનય આપણે કરવાની ટેવ પડે આપણને, અને પછી એ વિનય ધીમે 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 કરતા પારમાર્થિક કરવો જોઈએ. એટલે હમણાં ઉત્તરાધ્યાયની વાત થઈ હતી. એ ઉત્તરાધ્યાયનું પહેલું ચેપ્ટર એ વિનય છે, વિનય અધ્યયન. અને કૃપાળુ દેવે એને માટે આત્મસિદ્ધિમાં અતિશયોક્તિ અલંકાર વાપરી દીધો. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તરણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. આપણે બેસતું પર્યાય દ્રષ્ટિવાન છીએ ને, અલ્પ પુણ્યનો ઉદય છે. એમાં તો હું મોટો ને શેરી નાની એવું થઈ ગયું છે. કાંઈ ખબર નથી, કાંઈ તત્વની ખબર. મોટા મોટા ચક્રવર્તી, કામદેવ, તીર્થંકર, અનેક મહાપુરુષો થઈ ગયા. આપણે તો એક તણખલું પણ નથી.
એવા મહાન પુરુષોની સમક્ષ આપણે તો એક તણખલું પણ નથી. એવું વારંવાર વિચારીને વિનય ગુણની આરાધના વારંવાર કરવાનો પ્રયત્ન કરવો. મધ્યયુગના સંતોએ એને બહુ ગાયો છે, એ યાદ રાખવું. मैं संतन को दास जिन्होंने मन मार लिया. સુરદાસનું પણ એક પ્રસિદ્ધ છે ને, મોસમ કૌન કુટિલ ખલ કામી, जिन तनु दियो ताहि बिसरायो ऐसो नमक हरामी. મોસમ કૌર. પછી કહે છે સાહેબ, सूर पतित को ठौर कहाँ है, सुनिए श्रीपति स्वामी. હે ભગવાન, મારે તો ધરતીમાં સમય જવું જોઈએ, હું તો મોઢું મારું બતાવવા લાયક રહ્યો એવો મહાદુષ્ટ છું. એ પોતાનો ભગવાનનું શરણું લે છે, ભગવાન પાસે પોતાનું નાક કાપીને મૂકે છે. બહુ ઉપકારી છે, બહુ ઉપયોગી છે. અને જેને મુમુક્ષુતા પ્રગટ કરવી એને તો અનિવાર્ય છે. તો કૃતજ્ઞતા જેવો એક કે મહાદોષ, દોષ નથી કહેતા, મહાદોષ કહે છે, મને લાગતો નથી. કારણ કે સાચો વિનય કરીએ તો અલ્પકાળમાં સમ્યક દર્શન પ્રગટે. સાચો વિનય કરીએ તો સમજીને તો અલ્પકાળમાં સમ્યક દર્શન એટલે રત્નત્રય ધર્મ પ્રગટે, સાચો ધર્મ પ્રગટે. માટે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત, એમ કરીને આશ્ચર્યચિહ્ન મૂક્યું છે. તમે પાછા ભૂલ કાઢો ને પંડિત, હા આ કારણે અહીં તો મોક્ષ છે નહીં. લખો બોલ, લખો જ્ઞાનીની બોલ. વસ્તુને વસ્તુગતે જુઓ, વસ્તુને વસ્તુગતે જુઓ. થોડી ભાષા કઠિન વાપરી છે. વસ્તુ એટલે દ્રવ્ય, પદાર્થ. પદાર્થને એના મૂળ સ્વરૂપમાં એટલે દ્રવ્ય દ્રષ્ટિથી નિહાળવાની ટેવ પાડો. કોઈ આપણને એમ પૂછે કે તમને કેટલા વર્ષ થયા, તો તરત આપણે અંદરમાં વિચારવું, હું અનાદિ અનંત એવો આત્મા છું, પરંતુ શરીરની અપેક્ષાએ આ શરીરમાં રહેવા આવ્યો એ અપેક્ષાએ હું 20 વર્ષનો છું કે 30 વર્ષનો છું કે 40. આપણને ખ્યાલમાં રહેવું એનાથી ઊંધું થઈ જાય છે. કોઈ કે તમને 51 થયા હશે? ના ના સાહેબ 71 થયા, પણ લાગુ છે ને 51 જેવો. હા, એટલી બધી દેહાત્મ બુદ્ધિ છે કે શરીર જરા ઠીક છે એમાં અહંકાર કરે છે. શરીરમાં અહંકાર એને કૃપાળુદેવે બધા દુર્ગુણોનું મૂળ કહ્યું છે. અને એ જાય તો બધા દુર્ગુણો જતા રહીને જે મોક્ષનો કેપ્ટન છે, મોક્ષ માર્ગનો કેપ્ટન છે સમ્યક દર્શન, એ પ્રાપ્ત થઈ જાય. એવા 3-4 આપણે શ્લોકો યાદ કરી દઈએ વચનામૃતમાંથી, સાથે જ બોલાશે જેને બોલવો હોય તે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેહનો એ જ ધર્મનો મન. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી અથવા ઘટ્યો દેહથી ને. અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. ભાષ્યો દેહાધ્યાસ થઈ આત્મા દેહ સમાન
પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. માટે વારંવાર કોઈ આપણા શરીરના વખાણ કરે અથવા કંઈ પણ એવું શરીરને લગતી વાત થાય ત્યારે તુરંત અંદરમાં જાગૃત થઈ જવું કે હું દેહ નથી, પણ એ દેહ જેને લીધે જીવે છે, જાણે છે, જે અંદરમાં જોનાર જાણનાર જે છે એવો હું સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું, એવી અંદરમાં તરત સ્મૃતિ કરવી અને હું આ શરીરથી જુદો, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. વારંવાર આવો જ્ઞાની પુરુષોએ બતાવેલો ધર્મ અધ્યાત્મ દ્રષ્ટિની મુખ્યતા કરી જાણવો અને છતાં સિદ્ધાંતને પણ સ્વીકારવો, બંનેનો સમન્વય કરી અધ્યાત્મ તે અધ્યાત્મની અપેક્ષા એ બરાબર છે, સિદ્ધાંત તે સિદ્ધાંતની બરાબર અપેક્ષા છે, અને આપણા જીવનને આપણે પવિત્ર બનાવીએ, સદગુણ સંપન્ન બનાવીએ, નિર્મોહી બનાવીએ, નિષ્કષાયી તો ન બને પણ બને એટલા કષાય ઓછા થાય એવું બનાવીએ, એવી પરમાત્માને પ્રાર્થના. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અંગે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.